નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામે ખેત મજૂરીના માત્ર રૂપિયા બાબતે શ્રમિકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જે આરોપીને પોલીસે ઝડપી લીધો છે. મજૂરીના પૈસા માંગતા શ્રમિક ઇસ્માઇલ જુમાભાઈ કોલીના મણકા ભાંગી નાખનાર આરોપી કેણુભાઈ જીવણજી પડિયારની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ઇસ્માઇલ કોલીએ આરોપી કેણુબાના ખેતરમાં એરંડા કાઢવાની મજૂરી કરી હતી. આ મજૂરીના બાકી નીકળતા રૂપિયા 2400 લેવા માટે જ્યારે ઇસ્માઇલ જારજો ગામની સીમમાં આરોપીના વાડા પર ગયો હતો, ત્યારે કેણુબાએ ઉશ્કેરાઈને તેમને જમીન પર પટકી ધીકા પાટુથી નિર્મમ માર માર્યો હતો. હુમલામાં ઇસ્માઇલની ગરદનના 6 અને 7 નંબરના મણકા તૂટી ગયા હતા અને બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. ભુજમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતી વખતે વિરમ ગામ પાસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શ્રમિકના મૃત્યુથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગરીબ શ્રમિક પરિવાર પર આપ તૂટી પડ્યું છે. આ બાબતે નખત્રાણા પીઆઈ એમ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બનાવમાં હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આરોપી કેણુભા પડિયાને રાઉન્ડ અપ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સસ્તામાં સોનું આપવાનું કહી ઠગાઈ કરતી ગેંગ ભુજમાં સક્રિય છે. અવારનવાર આ ગેંગના સાગીરતો સામે ગુના દાખલ થાય છે, ધરપકડ થાય અને ફરી આ ગેંગ આવા ગુનાઓને અંજામ આપે છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં ચીટરો સામે ગુસ્સી ટોક પાસા સહિતની કાર્યવાહી થતી નથી. તેમના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરતું નથી. માત્ર ગુના દાખલ થાય, ધરપકડ થાય અને ભોગ બનનારને અમુક રકમ પરત મળે તે ચક્ર લાંબા સમયથી ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશના વેપારી બાલા સુતકુમાર કાકીને જણાવ્યું હતું કે આરોપીઓએ ફેસબુકમાં ખોટી આઈડી બનાવીને ફરિયાદીને વોટ્સએપ કોલ કરી સસ્તામાં સોનું આપતા હોવાની હકીકત જણાવી હતી. આરોપી પ્રેમભાઈએ ફરિયાદીને ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે ખોટા નામ ધારણ કરી આરોપી સુનિલભાઈના ઘરે લઈ ગયા હતા, જ્યાં મોટા સાહેબ સાથે ઓળખાણ કરાવી હતી. તેનું સાચું નામ સિકંદર જુસફ સોઢા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ સોનાના બિસ્કિટ બતાવી બજાર કરતા ઓછા ભાવે આપવાનું કહી રોકડા 1,40,000 લાખ, ગૂગલ પે થી 2,60,000 મળી 4 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદીને રૂપિયા કે સોનું પરત ન મળતા ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અવારનવાર વિઝાના નામે ઠગાઈ થવાના બનાવો સામે આવે છે, ત્યારે વધુ એક બનાવ માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. વિદેશમાં કલરકામ માટે માણસોની જરૂર છે તેમ કહી રશિયાના વિઝા કરાવી આપવાના નામે 4,50,000ની ઠગાઈ કરવામાં આવી હતી. ફરિયાદી જીતેન્દ્ર હવાસી રાઠીએ માધાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી રાજસ્થાનના વિકાસ ચૌધરીએ ઠગાઈ કરી હતી. આરોપીએ રશિયાના વિઝા કરાવી આપવાના નામે ફરિયાદી અને તેના મિત્ર સુશીલ બાસપરેના ડોક્યુમેન્ટ મેળવી 4,50,000 રૂપિયા લીધા હતા. બાદમાં અલગ અલગ વાયદા આપી ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. રૂપિયા લીધા બાદ આરોપીએ વોટ્સએપ પર ફ્લાઇટની ટિકિટ ઈ વિઝાની PDF મોકલાવી હતી. જોકે તપાસ કરતા ટિકિટ અને વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું, જેથી માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં માદક પદાર્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીક ખિદ્રતપીર ટાપુ દરિયા કિનારા વિસ્તારમાંથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ નશીલા પદાર્થના 10 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ ખિદ્રતપુર ટાપુના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ સ્ટેશનથી અંદાજે 3 કિલોમીટર દૂર ખિદ્રતપીર ટાપુના કિનારે પ્લાસ્ટિકમાં પેક કરેલા 10 શંકાસ્પદ પેકેટ નજરે પડ્યા હતા, જેથી પોલીસ દ્વારા જથ્થો જપ્ત કરી જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે દરિયાઈ ક્રીક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. તાજેતરમાં સાંઘી ક્રીક વિસ્તાર અને આસપાસના ટાપુઓ પરથી કુલ 18 પેકેટ મળી આવ્યા હતા. દરિયાઈ મોજા સાથે તળાઈને આવતા આ પેકેટ હજી પણ મળવાની શક્યતા સાથે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવાયું છે. આદિપુરના લિફ્ટના નામે કાર રોકાવી વેપારીને છરીની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો, જેમાં કિડાણાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે ગુસ્સી ટોક સહિતના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ મૂળ હરિયાણા હાલે વરસામેડી રહેતા વેપારી શનિ ગુપ્તા 19 એપ્રિલના ઘરે જતા હતા, ત્યારે રામબાગ રોડ પર મોઢા પર ચૂંદડી બાંધેલી યુવતીએ કાર રોકાવી અને યુવતીએ રડતા રડતા કહ્યું હતું કે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે, મારી પાસે પૈસા નથી, જેથી વેપારીએ દયા ખાઈને જુમાપીર ફાટક સુધીની લિફ્ટ આપી હતી. યુવતીએ રસ્તામાં ફોન કરીને પોતાના સાગીરત કિડાણાના કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડાને બોલાવી લીધો હતો. તે બાઇક પર આવ્યો હતો અને બળજબરીથી કારમાં બેસી ફરિયાદીના ગળા પર છરી રાખી ગળામાં પહેરેલી 2,30,000ની ચેન અને રોકડા 15,000 લૂંટીને આરોપી ભાગી ગયા હતા. બનાવ અંગે આદિપુર પોલીસે ગુનો દાખલ કરીને કાસમને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પાસેથી સોનાની ચેનનો 25,500નો ટુકડો અને બાઇક કબજે કરવામાં આવી છે.
આરોપી સામે ગુજસી ટોક સહિત 6 જેટલા ગુના નોંધાયા છે. પાટનગર ભુજમાં ટ્રાફિક અને બેફામ દોડતા વાહનો હવે માસૂમ બાળકો માટે જીવનું જોખમ બની રહ્યા છે. મુસ્લિમ ચોકડીથી મોટાપીર રોડ તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં દાદા સાથે ઘર પાસે ફરવા નીકળેલા માસૂમ બાળકને પૂરપાટ ઝડપે આવતી કારે હડફેટે લેતા બાળક ઘાયલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વેકેશનનો સમય હોવાથી બાળક પોતાના દાદા સાથે ઘરની નજીક રસ્તા પર ફરી રહ્યો હતો. જ્યારે માસૂમ બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે જ સમયે અચાનક આવી ચડેલી કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવે ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં વાહનોની ગતિ મર્યાદા અને સુરક્ષા સાધનો સામે સવાલ ઉભા કર્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રસ્તાઓ પર લોકોની અવરજવર વધુ હોય ત્યાં તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ. હાલ વેકેશન હોવાથી બાળકો ઘર પાસે કે સોસાયટીના રસ્તાઓ પર રમતા હોય છે, ત્યારે વાહન ચાલકોએ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. ભુજના મુખ્ય માર્ગો પર વધતા જતા ટ્રાફિક અને બેફામ વાહન ચાલકો પર લગામ કસવી હવે અનિવાર્ય બની ગઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું. હાલમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યાં મારામારીના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે. છાસ જમવાની ડીશ, ₹20ની ચલણી નોટ બદલવા જેવા સામાન્ય મુદ્દાઓ પર મારામારી થઈ હતી. ભુજના ભીડનાકા પાસે મેમણ જમાતખાનાની અંદર બનેલી ઘટના અંગે ફરિયાદી આતિફ ઇશાક સમાના જણાવ્યા પ્રમાણે આરોપી સાહિલ સમા, ફૈઝલ અબુ સમા, જુસફ ગરાસિયા અને અન્ય 3 અજાણા ઈસમો દ્વારા મારામારી કરવામાં આવી હતી. આરોપીઓએ લગ્નમાં પોતાના દીકરાને છાસ આપવાની ફરિયાદીએ ના પાડી હતી. તે બાબતનું મનદુખ રાખીને માર માર્યો હતો, જેથી એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાવ્યો છે. કચ્છમાં એક તરફ બપોરે આકાશમાંથી અગ્નિ વરસી રહી છે, ત્યારે વોંધ પાસે બાવળની ઝાડીઓમાં આગ લાગી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના વોંધમાં નાયરા પેટ્રોલ પંપ પાસે બાવળની ઝાડીમાં આગ લાગી હતી. જે આગ અંગે ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. બાજુમાં પેટ્રોલ પંપ હોવાથી આગ વધુ પ્રસરે તે પહેલા ભચાઉ ફાયર વિભાગ ટીમ દ્વારા સાવચેતીપૂર્વક આગને બુઝાવી હતી. ફાયરના પ્રવીણભાઈ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ વગેરે ઘટના સ્થળે જઈ 1 કલાક સુધી મારો ચલાવી આગને બુઝાવી હતી. આ બુઝાતા રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ ગાંધીધામના આશાપુરા મંદિર પાછળ આવેલા હેનિલ મંડપના ગોડાઉનમાં આગ લાગી હતી, જેના પર ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. ભારતનગર સ્થિત મંડપના ગોડાઉનમાં આજે સવારે 5 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં કાપડ, લાકડું અને મંડપનું અન્ય જ્વલનશીલ સામાન મોટા જથ્થામાં સંગ્રહિત હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા દેખાતા આસપાસના રહીશોમાં ફાડ પડી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. હવે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. હાલમાં કુલિંગ પ્રોસેસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં મંડપનો કિંમતી સામાન બળીને ખાખ થઈ જતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. ભૂકંપના અત્યંત સંવેદનશીલ ગણાતા ઝોન 6માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂગર્ભીય હલચલ જોવા મળી છે. આજે બપોરે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો એક હળવો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના રિપોર્ટ અનુસાર બપોરે 12:05 કલાકે આ આંચકો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.9 મેગ્નિટ્યુડની માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. નોંધનીય છે કે આ ભૂકંપ જમીનથી 15 કિલોમીટરની ઊંડાઈએ ઉદ્ભવ્યો હતો. કચ્છ જિલ્લો ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય હોવાથી અહીં સમયાંતરે નાના મોટા આંચકા આવતા રહે છે. જોકે આજના આ આંચકાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. કચ્છના રસ્તાઓ પર હવે જો તમે હેલ્મેટ પહેર્યા વિના બાઇક કે સ્કૂટર લઈને નીકળવાનું વિચારતા હો તો સાવધાન થઈ જજો. ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ માર્ગ સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે આજે 1 મે થી 31 મે સુધી મહિનાની ખાસ હેલ્મેટ ડ્રાઇવની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરથી છૂટેલા આદેશો બાદ હવે કચ્છ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. જિલ્લાના તમામ મુખ્ય શહેરો તેમજ હાઈવે પર હેલ્મેટના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહીના એંધાણ વર્તા રહ્યા છે. આ વખતે પોલીસની નજર માત્ર સામાન્ય નાગરિકો પર જ નહીં પણ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખાસ રહેવાની છે. ભુજ, અંજાર કે ગાંધીધામ સહિતની સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર જ
ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવશે. જો કોઈ કર્મચારી હેલ્મેટ વગર કચેરીમાં પ્રવેશતા પકડાશે તો તેની સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મોટર વાહન અધિનિયમ મુજબ દ્વિચક્રી વાહન ઉપર સવાર ચાલક અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. જે લોકો નિયમનું ઉલ્લંઘન કરશે તેમને ભારે દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. ઝુંબેશની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દરરોજ સવારથી રાત સુધી કેટલા કેસ થયા અને કેટલો દંડ વસૂલવામાં આવ્યો તેનો રિપોર્ટ બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં સીધો જ ગાંધીનગર વડી કચેરીએ મોકલવાનો રહેશે. માર્ગ અકસ્માતમાં થતા જીવલેણ ઇજાઓના બનાવો રોકવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કચ્છના વાહન ચાલકોએ દંડની રકમના ફટકાથી બચવા અને પોતાની સુરક્ષા માટે હવે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને જ ઘરની બહાર નીકળવું હિતાવહ છે.